અમદાવાદમાં કાયમી ભરતીની માંગ સાથે અધ્યાપકોએ વિરોધ કર્યો। 5 વર્ષ બાદ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે। તેવામાં રાજ્ય સરકારે શારીરિક શિક્ષણ વિષયમાં 21,000 રૂપિયામાં સરકારી કોલેજોમાં ફિક્સ પગાર પર શારીરિક શિક્ષણ વિભાગના શિક્ષણ વિષયના અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય લીધો, જેના વિરોધમાં ગુજરાત યુનિવર્સિટીના સિન્થેટિક ગ્રાઉન્ડમાં અધ્યાપકોની કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો। અધ્યાપકોની માંગ છે કે કાયમી ધોરણે તેઓની ભરતી કરવામાં આવે। અમારી માંગ એ છે કે હાલમાં કેસીજી તરફથી એક સર્ક્યુલર કરવામાં આવેલો છે અને એ સર્ક્યુલરમાં આઉટસોર્સથી અમારી જે સરકારી કોલેજોમાં ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સની જે ભરતી ખાલી જગ્યાઓ જે છે એની માટે આઉટસોર્સથી ભરતી કરવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે, એને અમે વખોડી રહ્યા છીએ। આઉટસોર્સિંગનો જે પરિપત્ર થયેલો છે એને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। સરકારનું જ્યારે એનું વલણ હોય કોમનવેલ્થ કરવાનું, સ્પેશિયલ ઓલિમ્પિકનું આયોજન કરવાનું અને તમે બેઝિક માળખાની જે જરૂરિયાત છે કે ફિઝિકલ એજ્યુકેશન શું છે અને કઈ રીતે એને ડેવલપ કરવાનું એ સેન્સ તમે મારી નાખવા માગો છો આઉટસોર્સિંગથી કરવાથી। આઉટસોર્સિંગ કરવાનો કોઈ સરકારમાં યુજીસીમાં એવો કોઈ પરિપત્ર જ નથી। જો આઉટસોર્સિંગની જગ્યાએ પરમેનન્ટ શિક્ષકનો એપોઇન્ટમેન્ટ કરવામાં આવે તો જવાબદારીપૂર્વક એ કામ કરશે અને એનું સતત જે તે ખેલાડી ઉપર ધ્યાન રહેશે, એના ખોરાક ઉપર, એના વાતાવરણમાં, આ બધી જ પ્રકારની ધ્યાન સતત ચાલતી પ્રક્રિયા હોવાના કારણે એક જ શિક્ષક જો કોચિંગ કરે તો એને સારું એવું પરિણામ મળી શકે।